મિત્ર, આપણે વ્યવહારમાં ઘણી બધી વસ્તુઓનું માપન કરવાની જરૂર પડતી હોય છે. વિજ્ઞાનમાં તમારું એક પ્રકરણ છે માપન. તો એમાં કયા કયા પદાર્થોનું માપન અને કઈ કઈ વસ્તુઓના ઉપયોગથી આપણે કરી શકીએ અને જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન અલગ અલગ વસ્તુઓથી કઈ રીતે કરી શકાય તે આજે શીખીએ. ધારો કે આ તમે ખૂબ જાણીતો વસ્તુ જે તમે વાપરતા જ છો, માપપટ્ટી. આ આખા ફૂટની માપપટ્ટી કહેવાય. જ્યારે આ જે માપપટ્ટી છે એ અડધી માપપટ્ટી કહેવાય છે, એટલે કે અડધું ફૂટ, અડધા ફૂટની માપપટ્ટી અને આખું 1 ફૂટ એ રીતે માપપટ્ટી. અને ત્રીજી જે આવતી હોય છે એ આવી મેજર ટેપ, કે જેમાં 1 મીટર કરતાં મોટું માપ, 1 મીટર અને 1 મીટર કરતાં મોટું માપ તમારે માપવું હોય ત્યારે તમે આ રીતે મેજર ટેપનો ઉપયોગ કરીએ છીએ. આનાથી વધારે લાંબા અંતર રોડ પરના જે હોય છે એ આપણે કિલોમીટરમાં માપતા હોઈએ છીએ. અહીંયા આપણે માપપટ્ટીના ઉપયોગ કઈ રીતે કરાય એ શીખીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે, આ એક કાચનો લંબઘન છે, આમાં આપણને 3 પરિમાણ મળે છે. આ જે લંબાઈ છે એ લંબાઈ ગણીએ છીએ, આ જે છે એને આપણે પહોળાઈ ગણીએ છીએ અને આ જે છે ઊંચાઈ ગણીએ છીએ. તો આનો આપણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપવી હોય તો માપપટ્ટીની મદદ વડે કઈ રીતે કરાય તે શીખીએ. આ જે માપપટ્ટી છે એમાં 0 પછી 1, 2, 3, 4 આ રીતે અહીંયા 30 સુધી અંક હોય છે. આ જે છે એ સેમીમાં માપ હોય છે અને એમાં જ અહીંયા નીચે 0 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આ રીતે આંકડા, અને એમાં માપ એકબીજાથી દૂર હોય છે તો એ ઇંચમાં આપેલા હોય છે. આશરે તમે જોશો કે જો તમારે આ 1 ઇંચ એટલે કેટલું એ જો જાણવું હોય તો તમે આમ 1 ઇંચ છે અહીંયાથી આમ સીધી લીટી આની સાથે અહીંયા જોડી દો અને અહીંયાથી અહીંયા સીધી લીટી, તો આશરે 2.54 સેમી થાય, એટલે કે 2.5 સેમી થાય, 2.5 સેમી જેવું થાય ત્યારે 1 ઇંચ આવતું હોય છે. હવે આપણે આ પદાર્થની ધારો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપીએ. તો આ તમે લંબઘન છે એની કોઈ પણ એક જે ધાર છે એને અહીંયા 0 પર મૂકો અને અહીંયા સામે બીજી ધાર ક્યાં આંક પર આવે છે તમે જોશો તો અહીંયા તમને બહુ સ્પષ્ટ દેખાય છે કે 0 થી અહીંયા 8, 0 થી 8 સુધી છે, એટલે 8 સેમી એની લંબાઈ થઈ કહેવાય. હવે એની પહોળાઈ માપીએ. અહીંયા 0 પર રાખીએ અને અહીંયા જોશો તો 5 સુધી, 5.5 આ રીતે એક્ઝેક્ટ 0 થી 5.5, 0 થી 5.5 છે, એટલે કે 5.5 સેમી એની પહોળાઈ છે. હવે જો ઊંચાઈ માપવી હોય તો જે આ જે ઊંચાઈવાળો ભાગ છે એને આ રીતે રાખીએ તો 0 થી અહીંયા, એટલે આ રીતે એની પહોળાઈ 2 સેમી મળે છે. આ રીતે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપવાની જરૂર એક તો તેના 3 પરિમાણની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જાણવા માટે છે. ઉપરાંત આ લંબઘનનું તમારે ઘનફળ શોધવું હોય તો તમારે એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે તમારે આવો કોઈ પણ આ લંબઘન છે, આવો જે ત્રિપરિમાણીય કોઈ સમઘન હોય એનું પણ જો ઘનફળ શોધવાનું હોય તો તમારે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ શોધવી પડે ને પછી એ ત્રણેયનો ગુણાકાર કરવાથી જે આંકડો આવે એ એટલા ઘન સેમી એનું ઘનફળ કહેવાય. બીજી રીતે આપણે ક્ષેત્રફળ માટે કઈ રીતે લંબાઈ, પહોળાઈની જરૂર પડતી હોય છે એ જાણીએ. તો તમે આ આલેખપત્રને ઓળખો જ છો. આલેખપત્રમાં અહીં કોઈ પણ એક છેડેથી શરૂઆત કરીએ, અહીંયા 0 આપીએ અને તમે માપપટ્ટી વડે જોશો તો દરેક 1 સેમીના ખાના હોય છે. તો અહીંયા કુલ એક્ઝેક્ટ 15 ખાના સુધી આ રીતે, એટલે કે દરેક એક ખાનું જે છે ઘાટી લાઈન જે આવતી હોય છે, દરેક 2 ઘાટી લાઈન એ 1 સેમીના અંતરે હોય છે. એટલે અહીંયા આપણને આ કાગળમાં તમે અહીંયા નંબર આપતા જાઓ તો 0, 1, 2, 3, 4, 5 કરતાં અહીંયા તમને 26, એટલે આ આલેખપત્રમાં અહીંયા 26 સેમી લંબાઈ છે
અને હવે અહીંયા જો પહોળાઈના માપ આપતા જઈએ તો 0 થી અહીંયા 20 સેમી સુધી છે. એટલે આપણે કોઈ પણ પદાર્થ હોય કે જેનું ક્ષેત્રફળ શોધવું હોય કે જેની લંબાઈ 26 સેમીથી ઓછી હોવી જોઈએ અથવા વધુમાં વધુ 26 સેમી અને પહોળાઈ વધુમાં વધુ 20 સેમી અથવા 20 સેમીથી ઓછી હોય એવા કોઈ પણ પદાર્થનું આપણે આલેખપત્રની મદદથી ક્ષેત્રફળ શોધી શકીએ. તો ધારો કે આપણે આ એક સમતલ અરીસો છે, એનું અહીંયા ક્ષેત્રફળમાં આપીએ. આપણને મોટે ભાગે આ અરીસો છે તમને ચોરસ દેખાતો હશે, પણ હવે તમે જ્યારે આલેખપત્ર પર રાખો, અહીંયા તમે આ શૂન્ય પર મૂકો અને અહીં જોશો તો 7 થી 8માં 2 લીટા 2 ઝીણા કાપા છે ઓછું આવે છે, એટલે કે 7.8. કારણ કે 7 અને 8ની વચ્ચે 1 મિલીમીટરના 9 કાપા હોય છે અને 10મા કાપે 8 આવી જાય, એટલે 7.8 આની લંબાઈ થઈ કહેવાય અથવા કોઈ એક બાજુનું માપ થયું કહેવાય. હવે એ જ રીતે અહીંયા નીચેની બાજુનું માપ શોધીએ તો એક ધાર છે એને એક્ઝેક્ટ શૂન્ય પર મૂક્યા પછી અહીં તમે જોશો તો 7, એટલે અહીંયા એક્ઝેક્ટ 7 છે, એટલે 7 સેમી. આ તરફ થોડી લંબાઈ વધારે છે, એટલે ત્યાં 7.8 સેમી છે અને અહીંયા ફક્ત 7 સેમી. એટલે આ 7 સેમી, એના કારણે સામેની તરફ પણ 7 સેમી, અહીંયા 7.8 સેમી માટે આ તરફ પણ 7.8 સેમી. એટલે કે ધારો કે તમારે આ લંબચોરસ અરીસાની પરિમિતિ શોધવાની હોય તો તમારે 7 + 7 14 અને 7.8 + 7.8 એટલે 7 ને 7 14 15.6 થઈ કહેવાય. કારણ કે 16 થાય 0.8 અને 16માંથી 6 રહેશે, બધી એક ઉપર, એટલે 7 ને 7 14 ને 1 15, એટલે આ બે બાજુનો સરવાળો 15.6 અને અહીંયા 14 અને ચારેયનો સરવાળો એટલે કે 14 + 15.6, 14 ને 15 29.6. એટલે આ જે છે અરીસો એની પરિમિતિ એટલે ફક્ત બહારની ચારે બાજુનો માપનો સરવાળો, એ તમને 29.6 સેમી મળ્યો કહેવાય. કારણ કે પરિમિતિનું માપ એ 4 લંબાઈનો જ સરવાળો હોવાથી એના એકમ બદલાય નહીં. આ સેમીમાં હોવાથી પરિમિતિનો એકમ પણ સેમી જ આવે. હવે ધારો કે આ તો આપણે પરિમિતિ મેળવી, પણ આલેખપત્રનો ઉપયોગ તો ક્ષેત્રફળ શોધવા માટે હોય છે. એટલે અહીં આપણને આ 7 અને અહીંયા 7.8 મળ્યું, એટલે આટલું ને કારણે કાગળ ઉપર એણે જેટલી જગ્યા રોકી એને એનું ક્ષેત્રફળ કહેવાય. તો અહીંયા 7 એવા આ 7.8 સેમી સુધી આમ 7 ખાનાઓ કુલ રોકાયા છે. એટલે અહીંયા તમને આપણે કુલ જે ખાનાઓની સંખ્યા ગણીએ એને આ અરીસાએ રોકેલું ક્ષેત્રફળ કહેવાય. તો અહીં આપણે આ બંનેનો ગુણાકાર કરીએ, 7 × 7.8 થી જે જવાબ મળે એટલા કુલ અંદર આ ખાનાઓ રોકાયા કહેવાય. એટલે આ રીતે અરીસો છે એનું ક્ષેત્રફળ 7 ને બદલે આપણે ધારો કે ઘડીક આપણી સરળતા ખાતર એમ માની લઈએ કે 8 સેમી સુધી છે, તો 7 × 8 એટલે કુલ આમાં તમને 56 ખાનાઓની સંખ્યા જો તમે ગણો તો કુલ 56 ખાનાઓ મળે. એટલા માટે આનું ક્ષેત્રફળ 56 સેમી × સેમી, કારણ કે 7 સેમી × 8 સેમી એટલે 7 × 8 = 56. સેમી × સેમી છે એ સેમીનો વર્ગ ગણાય અથવા ચોરસ સેમી ગણાય. એટલે આપણને આ અરીસાનું ક્ષેત્રફળ 56 ચોરસ સેમી મળ્યું કહેવાય. એટલે આ રીતે આલેખપત્રની મદદથી તમે કોઈ દ્વિપરિમાણીય વસ્તુ હોય એનું ક્ષેત્રફળ માપી શકો. એ જ રીતે આ જે છે તો એનું તમે ફક્ત એક સપાટી હોય, આવી કોઈ એક સપાટી, એનું ક્ષેત્રફળ માપી શકો. એટલે આ સપાટીનું ક્ષેત્રફળ જેટલું આવે એટલું જ આ સપાટીનું આવે. અને આ જે 4 સપાટી છે આજુબાજુની, એમાંથી આ 2 સપાટી બિલકુલ સમાન માપની જ, એટલે આમાંથી કોઈ એક સપાટીનું માપો એટલું જ આનું મળે અને આ સપાટીનું જેટલું થાય એટલું જ આનું મળે. એટલે જો આ જે લંબઘન આકાર હોય એને તમે કુલ બહારની બધી જ સપાટીનું ક્ષેત્રફળ માપો તો તમારે આ બેનું ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે, આ 2 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે અને વત્તા આ 2 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે.
મિત્રો, આપણે કાચના લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપપટ્ટી વડે અથવા કોઈપણ પદાર્થની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આલેખપત્ર વડે કઈ રીતે મપાય એ જે શીખ્યું એના પરથી હવે આપણે આ કાચનો જે લંબઘન છે એનું કુલ 6 સપાટીનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય એ ગણતરી શીખીએ. તો આની આ જે સપાટી છે એની લંબાઈ 8 સેમી ગુણ્યા આ પહોળાઈ 5.5 સેમી હતી. એ બેનો ગુણાકાર ક્ષેત્રફળમાં, એટલે આપણને આ 2 સપાટીનું મળી ગયું. હવે આનું લઈએ તો આની ઊંચાઈ 2 સેમી અને આ 5.5 એ એની પહોળાઈ, 5.5 અહીંયા, 5.5 અહીંયા, અને પછી આ જે સપાટી છે એમાં ઊંચાઈ 2 ગુણ્યા આ જે એની લંબાઈ છે 8, અને આવી દરેક 2 સપાટી હોવાથી આ દરેક સપાટીના ક્ષેત્રફળ ગુણ્યા 2 એટલે આપણને એની 6 સપાટીનું મળે. હવે 5.5 એટલે 5 દુ 10 વત્તા 1 એટલે 11 દૂત્યાંશ, એટલે 8 ગુણ્યા 11 દૂત્યાંશ, 2 વડે ભાગાકાર થતાં 2 ચોક 8, 11 ગુણ્યા 4 44, અહીંયા પણ 2 ગુણ્યા 5.5 એટલે 11 દૂત્યાંશ, 2 ભાગ્યા 2 એટલે એકડો થઈ જાય, 1 ગુણ્યા 11 એટલે 11 અને 8 દુ 16, 11 વત્તા 16નો સરવાળો 27, એને ગુણ્યા 2, 44 વત્તા 27, 4 ને 7, 11 નો 1 વધી 1, 4 ને 2 6 ને 1 7, 71 ગુણ્યા 2 એટલે 2 કા 2, 7 દુ 14, 142 ચોરસ સેમી. એટલે આ કાચના લંબઘનનું કુલ ક્ષેત્રફળ બધી જ સપાટીનું એ 142 ચોરસ સેમી મળ્યું કહેવાય. હવે આપણે તમને વાત કરીએ એમ કે આલેખપત્ર પર આપણે વધુમાં વધુ 26 સેમી અને પહોળાઈ 20 સેમી મળે એટલું જ આપણે માપી શકતા હતા. પણ ધારો કે આ પદાર્થ છે, આપણે આ બોર્ડ છે અથવા કોઈ દિવાલ છે, એવડા મોટા મોટા પદાર્થો હોય એની લંબાઈ, પહોળાઈ માપીને એનું ક્ષેત્રફળ કે ઘનફળ વગેરે માપવું હોય તો આપણે ઘણા બધા આલેખપત્ર લેવા પડે. તો એવા સમયે આપણે મોટી લંબાઈવાળા કે આમાં 1 મીટરની લંબાઈ અને 1 મીટરથી પણ વધુ લંબાઈ માપી શકાય એવી મેજર ટેપનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે માપી શકીએ એવું એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા આપણે ધારો કે આ બોર્ડ છે, આપણે આ બોર્ડનું ક્ષેત્રફળ માપવું છે. તો પહેલાં આપણે એની પહોળાઈ અને લંબાઈ મેજર ટેપ વડે માપીએ. તો અહીંયા આ 61 સેમી પહોળાઈ મળે છે, અને હવે આપણે જો એની આ રીતે લંબાઈ અહીંયા માપીએ તો અહીંયા 92 સેમી લંબાઈ મળે છે. એટલે આ જે બોર્ડ છે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 92 સેમી ગુણ્યા પહોળાઈ 61 સેમી, 92 ગુણ્યા 61નો ગુણાકાર 5612 સેમીનો વર્ગ. ક્ષેત્રફળના બંને એકમ એક સમાન છે. સેમી ગુણ્યા સેમી હોવાથી આપણે જેમ કોઈ સંખ્યા હોય એનો એક સમાન સંખ્યાનો 2 વાર ગુણાકાર હોય તો વર્ગ બતાવીએ, અહીંયા પણ ક્ષેત્રફળના એકમને સેમીનો વર્ગ પણ કહી શકાય અને એને જ ચોરસ સેમી પણ કહેવાય, બંને સમાન જ છે. અને આ રીતે આપણે આ જે બોર્ડ છે એના ઉપર જો તમે આલેખના પાના જેવડા 1 સેમીના ખાના બનાવો તો એ કુલ આટલી સંખ્યામાં અહીંયા એટલા ખાના થાય. આ એનો અર્થ થયો. મિત્રો, આપણે માપનના પાઠમાં અગાઉ જે રીતે માપપટ્ટીનો ઉપયોગ અને આલેખપત્રનો ઉપયોગ, મેજર ટેપનો ઉપયોગથી કઈ રીતે અલગ અલગ વસ્તુઓની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જેવા 3 પરિમાણોની લંબાઈ માપી શકીએ અને તેનો ઉપયોગથી કેવી રીતે ક્ષેત્રફળ, ઘનફળની ગણતરી થઈ શકાય તે શીખ્યા. હજુ એક નવી ભૌતિક રાશિ સમય ને પણ આપણે અલગ અલગ સાધનો વડે કઈ રીતે માપતા શીખીએ છીએ અને આજ સુધી કઈ રીતે આપણે એનું માપન કરતા આવ્યા છીએ એ શીખીએ. અત્યારે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો હોવાને લીધે હવે તો આપણે સમયનો બહુ નાનામાં નાના ભાગને પણ માપીએ છીએ. જેમ કે ઘડિયાળની મદદથી આપણે કલાક માપીએ છીએ. દરેક કુલ આપણે અહીંયા 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત, એમ આપણે કુલ એક દિવસ 24 કલાકનો ગણીએ છીએ. અને અહીંયા આપણે એ જ રીતે અહીંયા કુલ 12 કલાકની વ્યવસ્થામાંથી માપીએ છીએ સમય. અહીંયા કુલ 2 અંક વચ્ચે 5 મિનિટનો સમયગાળો, એટલે જે મોટો કાંટો છે મિનિટ કાંટો, એ જો એક અહીંયા 9 થી 10 પર ખસે એટલે આપણે 5 મિનિટ ગણીએ છીએ. તો કુલ 3 અંક સુધી ખસે એટલે કે આ 9 થી જ્યારે 12 પર આ મોટો કાંટો આવશે મિનિટ કાંટો તો એ 15 મિનિટનો સમયગાળો. અહીંયા પણ 15 મિનિટનો સમયગાળો, અહીંથી ફરી અહીંયા આવે ત્યાં 15 મિનિટ અને અહીંથી અહીંયા 15 મિનિટ, એટલે કે આપણે કુલ 60 મિનિટની 1 કલાક ગણીએ છીએ.
એવી જ રીતે જે ફક્ત 1 મિનિટ છે, તો આપણી પાસે આ સૌથી નાનો સેકન્ડ કાંટો જે છે એ કુલ આ 60 સેકન્ડ થાય ત્યારે આ 1 મિનિટ ખસે છે. આ રીતે આપણે કુલ 60 સેકન્ડની 1 મિનિટ, 60 મિનિટની 1 કલાક અને 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાતથી એક દિવસ એ કુલ 24 કલાકનો આ રીતે આપણે શીખીએ છીએ. એ ઉપરાંત 12 મહિનાથી 1 વર્ષ એટલે કે જેમાં 365 દિવસ અને જો લીપ વર્ષ હોય તો બસ 366 દિવસ, એટલે આ રીતે આપણે 365 દિવસનું 1 વર્ષ. એનાથી મોટા એકમમાં જઈએ તો 10 વર્ષ થાય એને આપણે 1 દસકો કહીએ છીએ, અને જો 100 વર્ષ થાય તો એને આપણે 1 સદી કહીએ છીએ, અને જ્યારે 1000 વર્ષ થાય ત્યારે આપણે એને 1 સહસ્ત્રાબ્દી કહીએ છીએ. આ રીતે હજુ આનાથી પણ એક બહુ મોટો એકમ છે કે જેમાં 1 પ્રકાશ વર્ષ, કે જે બહુ દૂરના, કે જે બ્રહ્માંડમાં આપણે એકબીજા ઘણા બધા અવકાશી પદાર્થો, જેમ કે આપણી પૃથ્વી છે, પૃથ્વીથી સૂર્યનું અંતર ઘણા બધા લાખો કિલોમીટરમાં છે, તો એને સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ પૃથ્વી પર પહોંચતા જેટલો સમય લાગે એને જેટલા વર્ષ લાગતા હોય છે, એ અંતરના આધારે એને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અમુક પ્રકાશ વર્ષ છે એ રીતે ગણાતું હોય છે. તમારી માટે અત્યારે એટલે બધે દૂર સુધીની મુદ્દો નથી. આપણે જ્યારથી આ ઘડિયાળનો શોધે અને આપણે જ્યારે મોટે ભાગે ઘડિયાળથી જ સમયને માપતા શીખ્યા છીએ, પણ જ્યારે ઘડિયાળ નહોતી શોધાય ત્યારે પણ એવા કેટલાક સાધનો હતા કે જેની મદદથી સમયનું માપન કરતા હતા. જેમ કે આ જે છે એક આપણે અહીંયા સાદા સાધનો, આપણી પાસે લેબોરેટરીના જે સાધનો હોય એની મદદથી એક રેત ઘડી બનાવી છે. એમાં 2 બીકરોમાં બૂચ રાખી અહીંયાથી જોડાણ આપી દઈ અંદર વચ્ચે ઝીણી રેતી ભરી દીધી છે. હવે આ જે છે આને તમે આ રીતે કરો એટલે તમે જોઈ શકશો કે આમાંથી રેતી અહીંયા આવે. આ જે છે એ 1 મિનિટની રેત ઘડી બનેલી છે, એટલે કે આમાંની બધી રેતી જ્યારે આમાં આવી જશે ત્યારે આ 1 મિનિટનો સમય થાય છે. આ માપન આપણે મોબાઈલની સ્ટોપવોચની મદદથી શોધેલું છે. તો આમાં જે છે એ કુલ રેતી જ્યારે અહીંયા આવી જાય છે ત્યારે આમાં 75 ml સુધી આમાં માપ આવે છે. તો જો તમારે આ જ રેત ઘડી 2 મિનિટની બનાવવી હોય તો તમે અહીંયા 150, કારણ કે 75 + 75 એટલે 150 ml સુધી આવે એટલી જો રેતી ભરી દો તો આ 2 મિનિટની બની જાય. એટલે આ રીતે તમે તમારી પાસે જે સાધનો હોય, ધારો કે તમે 2 સાદી પાણીની બોટલ આવતી હોય છે તો એમાં તમે એના જે 2 કાણા છે ઉપરના ઢાંકણા, એમાંથી એક કાણું પાડી અંદર આ રીતે રેતી ભરી એ બંનેના મોઢાના ભાગ અહીંયા જોડી દઈ અને એમાં તમે આવી જ રીતે તમારી પાસે સાદી રેત ઘડી ધારો તો બનાવી શકો, અને એને તમે ઘડિયાળમાં જોઈ સમય સાથે નોંધી અને તમે જોઈ શકો કે એ કેટલા સમયની બની છે. એ જ રીતે પહેલાંના સમયમાં જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે જળઘડી પણ શોધાઈ હતી. જળઘડીની મદદથી માણસો સમય માપતા હતા. આપણે અહીંયા ખૂબ નાના માપની જળઘડી બનાવી છે. કોઈ પણ પાણીના વાસણમાં એક નાનકડી જે ચાનો કપ હોય છે એવી આ ડબ્બી છે, એમાં ફક્ત ટાચણી જાય એવડું એક સાવ નાનકડું હોલ રાખ્યું છે, અને આ જે કાણું છે એ આ રીતે હવે તમે આ ડબ્બી આમાં મૂકી દો ફક્ત હળવા હાથે. પહેલી વખત એક સહેજ દબાવવાનું, જેથી પહેલી વખત એક પાણીના 1-2 ટીપા અંદર આવી જાય. હવે આને તમે આમને મૂકી રાખશો તો આ જે છે એ 1 મિનિટની છે. આમાં પણ આખી ડબ્બી પાણીથી ભરાઈ જાય ત્યારે 1 મિનિટ થાય છે, એટલે આ 1 મિનિટની થઈ. ધારો કે તમને એમ થાય કે એનાથી થોડી મોટી બનાવવી છે તો તમે આ બીજી ડબ્બી જે છે એમાં અહીંયા પેન્સિલની નીબ જાય એવડું મોટું એક કાણું બનાવ્યું છે. આમાં આને તમે જ્યારે મૂકી દેશો અને તો આ ફક્ત 3 સેકન્ડની બની છે. 3 સેકન્ડમાં આ આખી ભરાઈ જાય છે. એટલે આ રીતે તમે પણ બહુ સાદા સાધનોથી, ધારો કે ઘડિયાળ કે તમારે સ્ટોપવોચ ન હોય, કારણ કે સાદી ઘડિયાળમાં આપણે સેકન્ડનો સમય અથવા આવડી મોટી ઘડિયાળ આપણે દરેક વખતે ન રાખી શકીએ, અથવા એક જસ્ટ ગમત ખાતર તમારે એક વૈજ્ઞાનિક સાધન બનાવવું છે તો તમે આવી જળઘડી રેતઘડી બનાવી શકો.
બીજું એ કે મિત્રો આપણી પાસે મોબાઈલ જે હોય છે એમાં આપણે સ્ટોપવોચની મદદથી સેકન્ડ અને મિનિટના માપ પણ માપી શકીએ છીએ. જેમ કે અહીંયા 000000 એમ 4 વખત છે. સૌથી પહેલું જે છે એ 1 કલાક માટેનું હોય છે, પછીના જે છે એ મિનિટ માટેના છે, એની પછીના છે સેકન્ડ માટે, અને એની પછી જે છે એ સેકન્ડનો પણ 100મા ભાગનું માપ આપતું હોય છે. આપણે જ્યારે આ રીતે કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકશો ફટાફટ 1 2 3 4 5 6, તો આ રીતે અહીંયા સેકન્ડનો સમય પણ આપણે માપી શકીએ છીએ. એટલે તમે કોઈ રમત વગેરે રમતા હો ને એને તમારે કોઈ ક્વિઝ છે એના પ્રશ્નોના જવાબ અમુક સેકન્ડની અંદર કે મિનિટમાં આપવા, એવા બધો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે આ રીતે સ્ટોપવોચનો ઉપયોગ કરીએ છીએ.